નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ અંગે મોટો ખુલાસો થયો છે। પત્નીની સારવાર માટે કાર્તિક દુબઈથી પરત આવ્યો છે। કાર્તિક તેની પત્ની સાથે દુબઈથી પરત આવ્યો હતો। પત્નીની બીમારીની સારવાર માટે અમદાવાદ આવ્યો। કાર્તિક પટેલને આજે ધરપકડ કરી લેવામાં આવશે। એલઓસીના નિયમ પ્રમાણે કસ્ટડીના 8 કલાક પછી ધરપકડ કરી શકાતી હોય છે। આવતીકાલે કાર્તિક પટેલને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। હાલમાં કાર્તિક પાસેથી નવો મોબાઈલ પણ મળ્યો છે। કાર્તિકનો જૂનો મોબાઈલ ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલનો મોટો રોલ હોવાની વાત સામે આવી છે, ત્યારે ખ્યાતિકાંડમાં 3 લોકોનો મુખ્ય રોલ હતો। કાવતરું રચી હોસ્પિટલમાં નુકસાન બતાવ્યું હતું। આરોપીઓએ પગાર વધારી હોસ્પિટલને નુકસાન બતાવ્યું। ફ્રી કેમ્પ યોજવા કોઈ મંજૂરી નહોતા લેતા। કાર્તિકના જમીન કૌભાંડ અંગે ઈડીની તપાસ પણ હજુ ચાલી રહી છે। બેનામી સંપત્તિ અંગે ઈડી જે છે એ તેની સંપત્તિ પણ કબજે કરી રહી છે। હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લેવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક સામે વધુ કેટલીક ફરિયાદ પણ કરી શકે છે। હોસ્પિટલના પૂર્વ કર્મી, દર્દીના સગા અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો પણ લેવાયા છે। કુલ 36 લોકોના 164 મુજબ નિવેદન લેવાયા છે। અગાઉ થયેલા દર્દીના મોતમાં પણ આરોપીએ રૂપિયા ચૂકવી સમાધાન કર્યા। તો વિદેશમાં તે કેવી રીતે ભાગ્યો, કોણે તેની મદદ કરી હતી, આ તમામ બાબતો હવે પૂછપરછમાં સામે આવશે। આરોગ્ય વિભાગમાં તે કોની સાથે ટચમાં હતો, અગાઉ ફરિયાદમાં કોના ઇશારે કાર્યવાહી નહોતી થઈ, આ બધી જ વાતો હવે કાર્તિકની પૂછપરછમાં સામે આવશે। ખ્યાતિકાંડનો આ માસ્ટરમાઇન્ડ કહેવાય છે કાર્તિક પટેલ, અને તેની પૂછપરછ હવે શરૂ થઈ ગઈ છે અને ખુલશે હવે ઘણા બધા રાઝ। 21 પૂર્વ ડોક્ટરના કાર્તિક વિરુદ્ધ કાર્યવાહી છે। વિદેશમાં તે કેવી રીતે ભાગી ગયો, કારણ કે જ્યારે આ બનાવ બન્યો એના તરત જ તે વિદેશમાં જતો રહ્યો હતો। પહેલા ઓસ્ટ્રેલિયાની વાત આવી હતી સામે, ત્યારબાદ તે બીજા કોઈ દેશમાં પણ જતો રહ્યો હતો। જોકે હવે તેની પત્નીની બીમારીના કારણે તે અમદાવાદ આવ્યો છે અને તપાસ ટીમે તેને દબોચી લીધો છે। હવે તેની કસ્ટડી પણ લેવામાં આવશે, ત્યારબાદ તેને ધરપકડ પણ બતાવાશે। વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસ ચાલી રહી છે, જેમાં આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરાઈ છે અને ત્યારબાદ હવે પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે। હોસ્પિટલ તંત્રની પણ અહીંયા ઘોર બેદરકારી છતી થઈ। હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી 3 મહિનાથી બંધ હાલતમાં છે। ગંભીર ગુનામાં પુરાવા તરીકે કોઈ ફૂટેજ નથી મળ્યા। હોસ્પિટલના કેમેરા બંધ છે, છતાંય સંચાલક ડોક્ટર સામે કોઈ જ કાર્યવાહી નહીં। પીડિતાએ પોલીસને આપવીતી જણાવી। દુષ્કર્મના વિધર્મી આરોપીની નફટાઈ સામે આવી। તેણે કહ્યું, મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું। અશરફે અન્ય કેટલી યુવતીઓની જિંદગી બગાડી તેની પણ તપાસ જરૂરી છે।